રાજકારણમાં આવવાનું પ્રેરણા સ્થાન કઈ રીતના મળ્યું? એ દેશની સેવા કરી. ભારતીય જનતા પાર્ટીનો આખી દેશ અને દુનિયામાં ડંકો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કયા એવા મૂલ્યો છે જે તમે સ્વીકાર્યા? જે સુરક્ષિત દેશ બનાવવામાં જો કોઈ આવ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા છે. અને બાળકીને જે નારીને સુરક્ષિત કરવામાં આવી છે, ગુંડાગર્દી કરે છે એવા વ્યક્તિઓને પણ છેલ્લા સળિયાની પાછળ ખસેડવામાં આવ્યા છે અને જે પણ એની પ્રોપર્ટી છે એ તમામ પ્રોપર્ટીઓ પણ સીઝ કરવામાં આવી છે. સારો નેતા કોણ? મારા વિસ્તારની પ્રજા કોઈ પણ પ્રકારની દુઃખી ના થવી પડે. અત્યારે સાહેબ એવોર્ડ તો ખરીદવાની પેટર્ન ચાલે છે, તો ભારતીય જનતા પાર્ટીએ શું આ એવોર્ડ ખરીદેલા છે? પોસિબલ જ નથી. સૌ પ્રથમ પહેલી કામગીરી કઈ કરી હતી? અમે ગર્વ સાથે કહીએ કે કોવિડ-19માં 322 જેટલા દર્દીઓને સારા કરીને સૌથી પ્રેરણાદાયક નેતા તમારા ભારતની અંદર? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. છેલ્લો મુકાબલો રાજકીય કેવો રહ્યો? દિલ જીત્યા કે દિમાગથી? છેલ્લો મુકાબલો દિલ અને દિમાગ બંને વસ્તુ. સાદગી, સંસ્કાર અને સેવા આ માત્ર શબ્દો નહીં પણ ઘનશ્યામભાઈ મકવાણાના જીવનની સાચી ઓળખ છે. એક એવા નેતા કે જેને પદ માટે નહીં પણ લોકો એના કાર્ય માટે ઓળખે છે. એક એવા નેતા કે જેને પદ મેળવવા માટે નહીં પણ લોકોના પ્રોબ્લેમને સોલ્યુશન માટે રાજકારણમાં પગ મૂક્યો છે. તો ચાલો આજે મળીએ આપણા વોઇસ ઓફ વિઝન એક્સના ગેસ્ટ શ્રી ઘનશ્યામભાઈ મકવાણાને. કેમ છો ઘનશ્યામભાઈ? એકદમ મજામાં. તમે કેમ છો? બસ આનંદમાં. અમે બધાય તમને વોર્ડ નંબર 4ના જનપ્રતિનિધિ તરીકે તો ઓળખીએ જ છીએ, પણ અમે પહેલા જાણવા માંગીએ છીએ કે તમારું થોડુંક બાળપણ વિશે થોડુંક જણાવો. હું મારા બાળપણની વાત કરું તો મારું બાળપણ એકદમ એક સામાન્ય પરિવારમાંથી જન્મ થયો, એટલે કે એક સામાન્ય પરિવારમાંથી જે વેદનાઓ છે, જે પરિસ્થિતિને વાકેફ થઈને એક મારું નાનપણનું ગુજરું છે. ખૂબ પરિસ્થિતિ, જે નાજુક પરિસ્થિતિમાં મારું નાનપણ ગુજરું છે. હું કહી, તમને રાજકારણમાં આવવાનું પ્રેરણા સ્થાન કઈ રીતના મળ્યું? જ્યારે નાનપણમાં હું જ્યારે ભણતો ત્યારે એવું વિચારતો હતો કે દેશની સેવા કઈ રીતે કરી શકીશ, લોકોને મારા મદદરૂપ કઈ રીતે થવું. ત્યારે જ્યારે સમયમાં ભણતો હતો ત્યારે અવારનવાર હું દેશ માટે, દેશના લોકો માટે કઈ રીતે મદદરૂપ થવું, ત્યારે એવા વિચાર આવતા. એ વિચારને ધ્યાનમાં લઈને મને હર હંમેશ એક પોલિટિકલના માધ્યમથી હું જઈ અને લોકોની સેવા કરીશ એવા વિચારો મારા મનમાં આવતા અને એ સ્થાનને હું તરફ પ્રયાણ કરતો. ઓકે, તમે હમણાં એજ્યુકેશનની વાત કરી, સ્ટડીની, તો એજ્યુકેશન તમે ક્યાં સુધી કમ્પ્લીટ કર્યું? મેં મારું એજ્યુકેશન જોવા જઈએ તો નવસારીથી મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે અને હું હાલ પોતે એન્જિનિયર છું. રિલાયન્સમાં પણ હું મારી સર્વિસ પૂરી કરીને ત્યારબાદ આજે લોકોની વચ્ચે સેવા આપવા માટે ઉપસ્થિત છું. તમે એમ કીધું કે બાળપણમાં તમને રાજકારણમાં અને લોકોની મદદ કરવાના વિચારો આવતા, તો તમારા પરિવારમાંથી કોઈ રાજકારણમાં પહેલા હતું? હાલમાં મારા પરિવારમાં કહેવાય ને કે કોઈ પણ 7 પેઢી સુધી સરપંચ પણ નહોતું, એક સભ્ય પણ નહોતું. કોઈ રાજનીતિનો રસ શું છે મારા પરિવારને કે મારા કોઈ પણ ફેમિલી મેમ્બરને ખ્યાલ નહોતો કે રાજકારણ શું છે. પણ રાજકારણમાં આવવાનો વિચાર કે દેશની સેવા કરવી ને લોકોની સેવા કરવી એ ધ્યાનમાં લઈને. ઘનશ્યામભાઈ, તમારી રાજકીય સફર કઈ રીતના સ્ટાર્ટ થઈ હતી? પરાગભાઈ, મારી રાજકીય સફરની વાત કરું, જ્યારે કોલેજ ટાઈમમાં હું હતો ત્યારે ઘણી વખત જે આંદોલનો થતા કોલેજમાં કે કોઈ પણ માગણીને લઈને, ધ્યાનમાં લઈને, કોઈ ક્લાસ ટીચરને લઈને, કોઈ પણ સિસ્ટમને લઈને જ્યારે આંદોલન થતા ત્યારે જે યુવા યુનિયન હોય છે, જે યુવાનો હોય છે, જ્યારે રજૂઆત કરતા હોય છે, એવા સમયમાં એની સાથે જોડાવું, એની સાથે રહીને અવાજ ઉઠાવવું અને ન્યાય માટે હર હંમેશ અવાજ ઉઠાવતું રહેવું, કોલેજ ટાઈમથી મને પ્રેરણા મળતી રહી છે. કોલેજ પૂરી થયા પછી જ્યારે સમાજના અને લોકોના હર હંમેશ પ્રશ્ન ઉઠાવવા માટેની મને એક જોશ અને જુસ્સો પૂરો પાડતા હતા અને લોકોનો જે વિશ્વાસ છે મારી સાથે હર હંમેશ જોડાતો, એ થકી મને મનોબળ અને આત્મવિશ્વાસ થકી હું આજે હર હંમેશ લોકોનો અવાજ. સૌપ્રથમ તમે કઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હતા? હું સૌપ્રથમ એક વિપક્ષ તરીકેની પાર્ટી હતી, રાષ્ટ્રીય પાર્ટી કરીને, જે પાર્ટીમાં મને સુરત શહેર અધ્યક્ષ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું હતું. મારી કોલેજની જર્ની પણ ચાલુ હતી. એ સમયમાં સૌપ્રથમ મારી કોઈ પાર્ટી હોય
એ રાષ્ટ્રીય એકતા પાર્ટી હતી. અત્યારે હું અને તમે બંને જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો આખી દેશ અને દુનિયામાં ડંકો છે 100%. અને નરેન્દ્ર મોદી સાહેબ એક સિંહ આખી દેશ અને દુનિયાને ગજાવે છે અને ચલાવે છે એમ કહી શકીએ આપણે. ભારતીય જનતા પાર્ટીમાંથી કયા એવા મૂલ્યો છે જે તમે સ્વીકાર્યા? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌપ્રથમ પાર્ટી છે કે જ્યારે જે સમયે હુમલા થતા હતા, આતંકવાદી હુમલા, અન્ય દેશો ગમે ત્યારે આપણા દેશ પર અટેક કરીને ચાલ્યા જતા હતા, જે સુરક્ષિત દેશ બનાવવામાં જો કોઈ આવ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા છે. આ ઉપરાંત વાત કરી કે પરિવારવાદ ચાલતો, કોઈ પણ રાજકીય જે ક્ષેત્રમાં આવતા એ પરિવાર, મારા પપ્પા છે એટલે હું બનું, હું બન્યા પછી મારો છોકરો બને, આવી એક પરિવારવાદ ચાલતો. પણ એ પરિવારવાદને પણ નાબૂદ કર્યો એ ભારતીય જનતા પાર્ટીએ નાબૂદ કરી અને જે યોગ્ય વ્યક્તિ છે, જે દેશની સેવા કરવા માગે છે, એ વ્યક્તિને સ્થાન આપવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. સાથે સાથે આજે સમગ્ર કોઈ પણ દેશમાં આપણા ભારત દેશનું નામ એક સમયે કોઈ પણ આપણે આઉટ કન્ટ્રીમાં જઈએ તો આપણને સ્થાન દેવા માટે પણ કોઈ એવી વસ્તુ નહોતી કે આપણને સ્થાન આપે. આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આજે હરેક દેશ આપણા ભારતીયોને આવકારે છે અને સન્માન આપે છે અને યોગ્ય અને પ્લેટફોર્મ આપે. જો કોઈ કામ કર્યું હોય ભારત દેશ માટે, સર ઊંચું કરીને વાત કરી શકીએ તો ભારતીય જનતા પાર્ટી રિસ્પેક્ટની નજરે જોવે છે. એ વાત તો સાચી છે. સાહેબ, સ્થાનિક સ્તર ઉપર તમે કઈ કઈ બાબતો માટે લડ્યા છો? આખા ગુજરાતમાં જ્યારે 11-12ના ક્લાસ ચલાવવામાં નહોતા આવતા ત્યારે સુરતમાં એક અવાજ, બુલંદ અવાજ બની અને સરકારને રજૂઆત કરી અને 11-12ના ક્લાસ ચાલુ કરાવવામાં આવ્યા છે. જ્યારે આ 11-12ના ક્લાસ સાથે દીકરી કોઈ પણ ભણવા જતી ત્યારે સેનેટરી જે છે એની બહુ મોટા પ્રમાણમાં ઇસ્યુ ઊભા થતા હતા. પણ આજે આ માધ્યમથી હું સરકારને પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. 11-12ના ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ જે સ્કૂલો છે એ સ્કૂલોમાં સેનેટરી પેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મશીનરી મૂકી અને બાળકીને, જે નારીને સુરક્ષિત કરવામાં આવી છે. સરકારી શાળાઓની અંદર 11-12 સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. યસ. કોમર્સ કે સાયન્સ બંને સ્ટ્રીમ? કોમર્સ સ્ટાર્ટ થઈ ગયું છે. ઘનશ્યામભાઈ, તમે અત્યારે શાસક પક્ષના નેતા છો, તો અત્યારે તમારી સ્થાનિક લેવલ ઉપર સૌથી મોટી જવાબદારી શું છે? કે મારા વિસ્તારના જે લોકો કોઈ પણ ક્ષેત્રમાં, સરકારી ક્ષેત્રમાં હેરાન પરેશાન ના થાય, એને સારામાં સારી સરકારી સુવિધા મળી રહે, સારામાં સારી સરકારની યોજનાઓનો લાભ મળી રહે, એ તમામ જે પ્રકારની જે સુવિધા છે, કોઈ પણ સુવિધાથી વંચિત ના રહે, એ મારી ફર્સ્ટ જવાબદારી છે. ઘનશ્યામભાઈ, નેતૃત્વ કોને કહેવાય તમારા મત મુજબ, અને તમારા મતે સારો નેતા કોણ? ખૂબ મહત્વની વાત કરી કે નેતૃત્વ. આપ શ્રી જાણો છો કે ટૂંક સમય પહેલાં સરકાર દ્વારા ખૂબ સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો કે સુરત શહેરમાં જે અશક્ય વસ્તુ લાગતું હતું કે ગુજરાતી વસ્તુનું પાલન નહીં કરે કે નહીં થાય, આવું લોકો અસંખ્ય શહેરોના કહેતા હતા. પણ ગર્વ સાથે કહીએ, જ્યારે સરકારે નિર્ણય લીધો કે આવતીકાલથી જે ટ્રાફિક છે, સિગ્નલ છે, એનું પાલન કરવાનું છે, તમામ ગુજરાતીઓએ, તમામ લોકોએ ટ્રાફિકનું પાલન કરવા લોકો લાગી ગયા. એ નેતૃત્વ છે. સાથે સાથે તમે વાત કરી કે નેતા એ હોવો જોઈએ, કોઈ પણ પાર્ટીનો હોય, જે લોકોનું હિત ઈચ્છે છે, પોતાની જે પ્રજા છે એ કઈ રીતે સારામાં સારી સુવિધા મળી શકે છે, સરકારના જે લાભો છે એ કઈ રીતે સારામાં સારા મળી શકે છે, મારા વિસ્તારની પ્રજા કોઈ પણ પ્રકારની દુઃખી ના થવી પડે, એ વિચારનો વ્યક્તિ કોઈ પણ હોય, એ સારામાં સારો નેતા તરીકે કહી શકાય. કોર્પોરેટર તરીકે તમે ઘણા બધા નિર્ણયો લેતા હશો, તો તમને કયા નિર્ણયો લેવાનું સૌથી વધારે ગૌરવ છે? હું સુરત શહેરના એક ફાયર કમિટીના મેમ્બર તરીકે જ્યારે મારી ફરજ બજાવતો હતો, આગ માટેના જે ઇક્વિપમેન્ટો હતા ખૂબ જ અછત હતી, પણ જ્યારે યોગ્ય રજૂઆત જ્યારે સરકારને કરવામાં આવી ત્યારે સરકારે એ રજૂઆત ઉપર યોગ્ય નિર્ણય લઈ અને જે ફાયર ઇક્વિપમેન્ટ છે એ વસાવવાની કામગીરી જે હાથ ધરવામાં આવી, ખૂબ ગર્વ સાથે હું કહું છું કે એ નિર્ણય મને ખૂબ પસંદ હતો. ઘનશ્યામભાઈ, સુરત શહેર માટે તમારું લાંબા ગાળાનું મિશન શું છે? એવું કહી શકીએ કે પાર્ટી માટે જે આવનારું મિશન છે કે સુરત શહેરને ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી કઈ રીતે બનાવવું. આજે તમે જોઈ શકો છો કે
સુરત શહેરને આ 5 વર્ષના સમયગાળામાં એટલા બધા નેશનલ એવોર્ડો જે આપવામાં આવ્યા છે કે અનબિલીવ, જે અન્ય મહાનગરપાલિકાને નથી મળ્યા એ સુરત મહાનગરપાલિકાને મળ્યા છે. એ મિશનથી અને પ્રધાનમંત્રી સાહેબનું સપનું છે કે સુરતને વધારે સ્માર્ટ બનાવવામાં આવે અને વધારેમાં સારામાં સારી સુવિધા લોકોને ઉપલબ્ધ થાય એવા વિચાર સાથે પહોંચાડીએ છીએ. અત્યારે સાહેબ એવોર્ડ તો ખરીદવાની પેટર્ન ચાલે છે, તો ભારતીય જનતા પાર્ટીએ શું આ એવોર્ડ ખરીદેલા છે? જો કેવું છે કે એવોર્ડ ખરીદવાની વાતો એ લોકો સુધી હોય છે, એવું કોઈ જગ્યા પર થતું નથી. બોલવા ખાતર કંઈ પણ આપણે બોલી શકીએ છીએ, પણ જ્યારે એ વસ્તુ કરવા જઈએ ત્યારે આપણને બી ખ્યાલ આવે છે. એક નાનું બાળક જ્યારે પોતાનું ભણતર જ્યારે સ્ટડી કરતું હોય છે, આપણું જ બાળક હોય છે, આપણે બાળકને અવારનવાર કહેતા હોય છે કે બેટા તું ફર્સ્ટ નંબર લાવશે. ક્યારે એવું વિચાર્યું કે નાપાસ થયેલો બાળકને પણ ટ્રોફી આપી દીધી? તો એક સ્કૂલમાં ટ્રોફી નથી આપતા તો નેશનલ લેવલ પર કઈ રીતે આપે? પોસિબલ જ નથી. હું એ વસ્તુને ક્યારેય માન્ય નથી રાખતો કે ટ્રોફી એવી રીતે કોઈને આપી દે, એ કોઈ વસ્તુ પોસિબલ જ નથી. ઇલેક્શનને લઈને યુવાનો માટે તમે કોઈ સંદેશો આપવા માંગતા હોય તો આપણે આ પ્લેટફોર્મના માધ્યમથી. ખૂબ સરસ વાત કરી આપે કે યુવાનોને ઇલેક્શનને ધ્યાનમાં લઈને હું જરૂર મેસેજ આપવા માગું છું. જે 18+ છે, પોતાનું ઇલેક્શન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, એ કઢાવી લેવું જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ. એ આપણો હક છે અને આપણે હકને કોઈ છીનવી ના શકે, પણ એ હકને આપણે અવશ્ય મતદાન કરી અને દેશ માટે યોગદાન આપવું જોઈએ એવું હું એક તમામ યુવાનોને કહેવા માગું છું. સારો વિચાર છે તમારો કે હકીકતમાં દરેક લોકોએ મતદાન આપવું જ જોઈએ. ઘનશ્યામભાઈ, આપનું સુરત શહેર માટે લાંબા ગાળાનું શું મિશન છે? આવનારા સમયમાં જે પણ નાની મોટી ત્રુટીઓ રહી ગઈ છે એ ત્રુટીઓને ક્લિયર કરી અને સુરતને વધારે વિકાસના દોર પર લઈ જવું છે. એના માટે જે પણ મારું યોગદાન આપવું પડે એ આપવા માટે તૈયાર છું અને વધારેમાં વધારે ટેકનોલોજીનો લાભ મળે, વધારેમાં વધારે સુરતનો વિકાસ થાય અને સુરતનું હિત થાય એ માટેના હરહંમેશ પ્રયત્ન રહી અને મારું વિઝન છે. ક્યારેય એવું લાગ્યું ઘનશ્યામભાઈ કે આપણે લોકો માટે સારું કરતા હોય પણ લોકો સમજ્યા નહીં? પરાગભાઈ, ઘણી વખત લોકોના હિત માટે, લોકોના સુખાકારી માટે નિર્ણયો લેતા હોય છે. શરૂઆતમાં પણ એ જે નિર્ણય છે એ લોકોને એવું લાગતું હોય છે અમને નુકસાન થશે, અમારા પરિવારને નુકસાન થશે, પણ એવા નિર્ણયો જે લેવામાં આવતા હોય છે ત્યારે જે સમયગાળા બાદ લોકોને ખ્યાલ આવે છે કે જે તે સમયે સરકારે નિર્ણય લીધો કે કોઈ પણ નાના મોટા વિસ્તારમાં ઘનશ્યામભાઈએ જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો. આવા અસંખ્ય રીઝનો ધ્યાને આવતા હોય છે. કોઈ વાર એવું બન્યું છે ઘનશ્યામભાઈ કે લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થયો હોય અને લોકો ઓફિસે આવે અને તમને શુભેચ્છા પાઠવી હોય? અસંખ્ય એવા કામો છે જે લોકોએ જે મારા દ્વારા કરવામાં આવ્યા છે અને લોકો ખુશ છે. માનો કે રોડ, રસ્તા, દવાખાનાના કામો જે હર હંમેશ લોકોને મદદરૂપ થયા છે. એવા કામોમાં લોકો ખુશ થઈ અને લોકોએ હાર પણ પહેરાવ્યા છે, આભાર પણ વ્યક્ત કર્યો છે અને લોકોએ દિલથી કીધું છે કે જે અમે મત આપ્યો છે, અમે યોગ્ય જગ્યા પર આપ્યો છે, અમને એનો આનંદ છે, અમને ખુશ છે. ઘનશ્યામભાઈ, અત્યારે તમે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર તરીકેની ભૂમિકા નિભાવો છો, તો સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં તમારું શું યોગદાન રહેશે? સુરતની જે ફાયર સિસ્ટમ છે એ ફાયર સિસ્ટમમાં જે અન્ય જે કન્ટ્રીઓમાં જે સિસ્ટમ ચાલી રહી છે, જે ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ લાવવામાં આવે છે, ટેકનોલોજીના સાધનો લાવવામાં આવે છે, એ વધારેમાં વધારે જ્યારે સુરત મહાનગરપાલિકાને મળી છે એ યોગ્ય રજૂઆત કરીને સરકારમાં યોગ્ય દિશા બતાવીને સરકારને યોગ્ય લાઈન આપી અને જે લાવવામાં આવ્યા છે એ મહત્વપૂર્ણ યોગદાન તરીકે હું મારા કહી શકીશ. એક ક્વિક ફાયર રાઉન્ડ રમી લઈએ, કારણ કે ક્યારેય કોઈ રાજનેતા સાથે અમે આ ક્વિક ફાયર રાઉન્ડ રમ્યા નથી. 5 ક્વેશ્ચન પૂછીશ ઘનશ્યામભાઈ, ફટાફટ આન્સર આપજો 1 વર્ડની અંદર. સૌથી પ્રેરણાદાયક નેતા તમારા ભારતની અંદર? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. તમારું મનપસંદ પુસ્તક? મારું મનપસંદ પુસ્તક છે ગાંધીજીના સત્યના પ્રયોગ. તમારું મનપસંદ લોકપ્રિય સુરતમાં સ્થળ? ડુમસ. છેલ્લી વાર ક્યારે કોઈ વસ્તુથી પ્રભાવિત થયા? ભગવાન શ્રી રામનું જ્યારે મંદિરનું જે નિર્માણ થયું એ જે છબીને જોઈને, જે દ્રશ્ય જોઈને ખૂબ પ્રભાવિત થયો. છેલ્લો મુકાબલો રાજકીય કેવો રહ્યો? દિલથી જીત્યા કે દિમાગથી?
છેલ્લો મુકાબલો દિલ અને દિમાગ બંને વસ્તુ સાથે લઈને છે. ઘનશ્યામભાઈ, ઘણા વર્ષોથી તમે પોલિટિક્સમાં છો, તો રાજકારણમાં હજી તમારી સમર્પિત રહેવાની ઈચ્છા છે કે રાજકારણ મૂકવાની ક્યારેક ઈચ્છા થાય? એ રાજકારણ મૂકવાની કોઈ વાત જ નથી, કે લોકોએ જે સેવા કરવાનો મોકો આપ્યો છે અને હજી મને લોકો પર વિશ્વાસ છે, જે રીતે વિશ્વાસ મૂક્યો છે એવી જ રીતે આગળ પણ વિશ્વાસ લોકો મૂકતા રહેશે અને હું જે રીતે અત્યારે જે કામ કરું છું તે વધારે સારી મજબૂતાઈથી લોકોની કામ કરીશ એવો મને આત્મવિશ્વાસ છે. તો તમે હજી રાજકારણમાં રહેશો તો આવનારા 5 વર્ષમાં લોકોએ તમારી પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ? લોકોની અપેક્ષા છે હર હંમેશ કોઈ પણ પરિસ્થિતિ હોય, જે સાચો જનપ્રતિનિધિ લોકોની વચ્ચે રહે, સુખમાં દુઃખમાં સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભો રહે, એવા જનપ્રતિનિધિને ગોતતા હોય છે. તો એ જ વસ્તુ કહીશ કે જ્યારે પણ મારા વિસ્તારના લોકોને જે પણ સમસ્યા હશે એની સાથે હું ખંભેથી ખંભો મિલાવીને ઊભો રહીશ અને જે પણ સમસ્યા છે એનું સરકાર સામે જ્યાં પણ રજૂઆત કરવી પડશે ત્યાં રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવી લોકોની સમક્ષ ઊભો રહીશ. મેં ઘણીવાર એવું જોયું છે કે કોઈ પણ લીડર બને પછી ભલે એ કોર્પોરેટર હોય કે MLA પોઝિશન ઉપર હોય તો એનો એક હાવભાવ, એક ઢંગ, એક ચેન્જ થઈ જાય. સામાન્ય લોકો એને મળી નથી શકતા અને પોતાના પ્રોબ્લેમની રજૂઆત નથી કરી શકતા. પણ તમારા કિસ્સાની અંદર અમુક વસ્તુ અલગ જોવા મળે છે. તમે પહેલાં સ્પ્લેન્ડર લઈને ફરતા, બાઇક ઉપર જોવા મળો છો અને તમારી સાથે જનરલી કોઈ હોતું નથી અને લોકોના પ્રોબ્લેમમાં તમે લાઈવ હોવ છો તમારા વિસ્તારની અંદર. તો આ હાવભાવ બદલો નહીં એનું મૂળ કારણ શું? જે એક સામાન્ય પરિવારમાંથી આવું છું, મેં પણ એક ગરીબી જોઈ છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને કોઈ પણ વ્યક્તિની સાથે બેસી અને વાત કરવી, એની સુધી અટેચમાં રહેવું એ ક્યારે થઈ શકે છે કે લોકો જ્યાં સુધી જ્યારે અટેચમાં રહીશું ત્યારે જ એની મૂળ જે વાત છે, જે મૂળ પ્રશ્ન છે આપણને કરી શકશે. જો એને આવો આવભાવ ઊભો કરીશું કે હું નેતા છું પણ નેતા નથી, હું એક સાચો સેવક છું, જે આ ભાવના સાથે જો આપણે લોકો વચ્ચે જઈશું ને તો લોકોની જે વેદના છે, લોકોના જે પ્રશ્ન છે એ જરૂર સુધી આપણી સમક્ષ પહોંચશે, એવું મારું માનવું છે. મેં સાહેબ એવું જોયું છે કે આજે રોડ ઉપર લોકો સૂતા હોય, એ કંઈક જીવનમાં આગળ વધે કે પછી નાનું મોટું શાકભાજી વેચવું કે પછી સમારકામ કે એવું કોઈ પણ નાનું મોટું કામ કરતા હોય, એની પાસે પૈસાનો સ્ત્રોત ન હોય. આપણે સિઝનલ બિઝનેસમેનને લઈ શકીએ આમાં, જેને સિઝનલ નાનો મોટો ધંધો કરતા હોય, ફટાકડા લઈ આવ્યો હોય, રોડ ઉપર વેચતા હોય, બરાબર, કે લાવ્યા હોય ઊંચા વ્યાજ દરે 8%, 10%, 20%. તો આના માટે આપણી સરકાર શું કરે છે? કારણ કે એ લોકોને બેંક તો કાંઈ લોન આપવાની છે નહીં. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર હંમેશ કહેતા હોય છે કે કોઈ પણ આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતું હોય કે આવું પઠાણી વ્યાજ તમારી પાસેથી વસૂલતું હોય, જરૂરથી એમનું ધ્યાન દોરજો, અમારા સુધી વાત પહોંચાડજો અને યોગ્ય પગલાં લઈ અને એને અમે જેલના સળિયા પાસે ખસેડીશું. આપ ટૂંક સમયમાં ઘણા બધા આવા કિસ્સો મીડિયાના માધ્યમથી જોયા પણ હશે અને એના માટે જે આ વ્યાજની તમે જે વાત કરી, જે લોનની વાત કરી, જેને બેંક નથી આપતી, પણ ભારત સરકારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સારી એવી યોજના લાવવામાં આવી છે, PM સ્વનિધિ યોજના. આ PM સ્વનિધિ યોજના દ્વારા એકદમ એટલે એકદમ નજીવા રેટથી જે લોન કરતાં પણ એક મફતના ભાવમાં આજે પણ રોડ પર, ફૂટપાથ પર જે ધંધો કરે છે એને મદદરૂપ થવા માટે એનું જીવન ધોરણ આગળ આવે અને આવા જે પઠાણી જે ઉઘરાણી કરતા હોય એની પાસેથી હાથ ના લંબાવવો પડે, એના માટે ભાજપની સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે PM સ્વનિધિ યોજના, એના અંતર્ગત લાખો લોકોને લોન આપવામાં આવે છે અને આ લોન દ્વારા લાખો લોકોએ લાભ પણ લીધો છે. એ તો મેં જોયું છે કે ઘણા બધા પોલીસ ખાતાવાળાએ તે હાયરો ઓલું ઓપન કરીને બેઠા હોય, કોઈ પણને વધારે વ્યાજ દરે કોઈ પૈસા લીધા હોય અને કોઈ ઉઘરાણી કોઈ ટાઈટ કરતું હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે અને સુરતની પોલીસ એને એ બાબતે ખૂબ સપોર્ટિવ છે પબ્લિકને, એ આપણે કહી શકીએ. પોલીસની વાત કરી ખૂબ, અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાં અમારા જે ગૃહમંત્રી છે શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ખૂબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ પણ આવા વ્યક્તિઓ છે જે લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે, પઠાણી ઉઘરાણી કરે છે, વ્યાજ પર લાખો રૂપિયા ફેરવે છે, આ વ્યક્તિને જેલના સળિયાની પાછળ ખસેડવામાં આવ્યા છે. પણ જે ગુંડાગર્દી કરે છે
એવા વ્યક્તિઓને પણ જેલના સળિયાની પાછળ ખસેડવામાં આવ્યા છે અને જે પણ એની પ્રોપર્ટી છે એ તમામ પ્રોપર્ટીઓ પણ સીઝ કરવામાં આવી છે. એ આજે અમે ગર્વ સાથે કહીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ આવા જો કોઈ વ્યક્તિ ધ્યાનમાં પણ આવશે અગાઉ તો એ પોલીસ તંત્ર દ્વારા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે આશા રાખીએ છીએ. ઘનશ્યામભાઈ, તમે જ્યારે પહેલી વાર ચૂંટણી જીતા હતા ત્યારે તમે સૌપ્રથમ પહેલી કામગીરી કઈ કરી હતી? તો કોવિડ-19ની શરૂઆત થઈ હતી. કોરોનાની જે સમયગાળો હતો, કોરોના ખૂબ આખા દેશમાં પ્રસરી ગયો હતો. એવા સમયમાં અસંખ્ય એવા સામાજિક દાતાઓનો સાથ અને સહયોગ લઈ મારા વિસ્તારમાં જે સાગર કોમ્યુનિટી હોલ છે તેમાં એક આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. એમાં સરકાર દ્વારા તમામ દવાઓ પણ આપવામાં આવતી અને જે સામાજિક યોગદાતાઓ છે એમને સાથે લઈ 322 જેટલા દર્દીઓને ફ્લૂ સાથે કહીએ કોવિડ-19ના 322 જેટલા દર્દીઓને સારા કરી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકોને ઘરે પરત મોકલ્યા હતા. સૌથી તો ત્યારે પણ તમે સેવાકીયમાં સૌથી પહેલા લાગી ગયા. ઘનશ્યામભાઈ, આજના આ પોડકાસ્ટના માધ્યમથી તમે આપણા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગો છો? આજના માધ્યમથી સંદેશો આપવા માંગુ છું કે પોલિટિક્સ એ કોઈ કોમ્પિટિશન નથી. પોલિટિક્સ એ એક જવાબદારી છે. એ જવાબદારી નિભાવવાની હોય છે. ઘણા લોકો વિચારતા હોય છે પોલિટિક્સ એ એક કોમ્પિટિશનમાં ભાગ લેવાની વસ્તુ છે, પણ એવું નથી હોતું. એટલે હું તમામ લોકોને આ બ્રોડકાસ્ટના માધ્યમથી કહેવા માગું છું કે જે પણ ક્ષેત્રમાં હોય, જે પણ સ્થાન પર હોય, એ આપ સંપૂર્ણ પોતાની જવાબદારી નૈતિકતાથી નિભાવો એવી હું આપ સૌને આ બ્રોડકાસ્ટના માધ્યમથી સંદેશો આપવા માગું છું. સાથે સાથે આ ચેનલથી પરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે તમને મળીને મને ખૂબ આનંદ થયો અને જે આ વાત છે લોકો સુધી આ બ્રોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી પહોંચશે એવી હું આશા રાખું છું. 100%. અને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વોઇસ ઓફ વિઝન એક્સ જે ચેનલ છે આપ સૌ લોકો એને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઘનશ્યામભાઈની વાતોમાંથી એક વસ્તુ તો સ્પષ્ટ થાય છે કે નેતૃત્વ ખાલી સ્પીચ આપવામાં હોતું નથી. નેતૃત્વનો સાચા અર્થમાં અર્થ એ છે કે જ્યારે તમે લોકોને સાંભળો છો, સમજો છો અને એના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરો છો. એક એવા વ્યક્તિ કે જેને લોકો પદ માટે નહીં પણ લાગણી બાબતે ઓળખે છે, જેણે હંમેશા પોતાના પદ કરતાં પ્રજાની લાગણીને મહત્વ આપ્યું છે. વોઇસ ઓફ વિઝન એક્સના માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે ઘનશ્યામભાઈનો અવાજ યુવા પેઢી માટે માર્ગદર્શક રૂપ સાબિત થશે.